શ્રી રામલલ્લાની અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એમના આમંત્રણમાં લોકોના ઘર સુધી અયોધ્યાથી આવેલા ચોખા ભગવાન રામના ફોટો અને પત્રિકાનું તમામ ઘરે ઘરે આખા ભારતમાં 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હિન્દુ સમાજ દ્વારા વિતરણ કરવાનું છે અને અક્ષત ચોખાની પડીકી 50,000 કરતાં વધારે બનાવવાની છે, જેને લઈ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ માંગરોળ રોડ પર કાર્યાલય ખોલવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામલલ્લાની અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહી છે, ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત કળશ અને ઘરે ઘરે ચોખા અક્ષત પ્રસાદી રૂપે વિતરણ કરવા માટે આજરોજ પાણીધરાના માતાજી મોગલાઈ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના પ્રમુખ વિશાલ સોલંકીના જણાવ્યા મુજબ માંગરોળ રોડ પર શરૂ કરવામાં આવેલ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, એડવોકેટ ડીટી દિવાણી, અશ્વિનસિંહ રાયજાદા અનેક કાર્યકરો જોડાયા। જુદા જુદા એનજીઓને પડીકીઓ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી। આજરોજ ભારત વિકાસ પરિષદ તથા કર્મશીલ ગ્રુપ દ્વારા 5,000 અક્ષતની પડીકીઓ બનાવવામાં આવશે તેમજ આ કાર્યાલય દ્વારા કેશોદ લેવલે પ્રાણ પ્રતિષ્ઠા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ।